પ્રવાસન સ્થળ દીવના દરિયામાં એક યુવાન ડૂબ્યો। દીવ બંદર ચોક નજીક ઘટના બની। સ્થાનિક લોકો અને પોલીસની મદદથી દરિયામાં ડૂબેલા યુવકને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો। યુવક નશામાં ધૂત હોવાની ચર્ચા ચાલી રહી છે। અગાઉ એક મહિનામાં 3 લોકો દરિયામાં ડૂબવાના કારણે મોતને ભેટ્યા હતા। ફરી એક યુવક દીવના દરિયામાં ડૂબ્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ તેને બચાવી લીધો। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા દિલીપ મોરી। દિલીપ, કઈ રીતની આ ઘટના બનવા પામી હતી, કઈ રીતે તેને બચાવવામાં આવ્યો અને શું છે આખી ઘટના? જે વાત કરવામાં આવે તો જે યુવાન છે તેને બચાવવામાં આવ્યો છે, તેનો એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં તે લડખડાતો દેખાઈ રહ્યો છે, જેના ઉપરથી લાગી રહ્યું છે કે ક્યાંક તે નશામાં હતો કે કેમ, આવા સવાલો ઉઠ્યા છે। દીવનો બંદર ચોક વિસ્તાર છે ને દરિયાની ખાડી છે, જ્યાં પગથિયા છે, મતલબ કે થોડા સ્ટેપ છે, પોલીસની ત્યાં બોટ પણ પાર કરેતી હોય છે નજીકના વિસ્તારમાં, તો ત્યાં સ્ટેપ બનાવવામાં આવ્યા છે જ્યાં આ યુવાન છે તે ત્યાંથી નીચે પટકાયો હોય તેવું હાલ તો દેખાઈ રહ્યું છે। જે દરિયાની ખાડીમાં પડ્યો હતો, જેના કારણે તેની સાથે જે લોકો હતા અથવા તો સ્થાનિક લોકો ત્યાં હતા તેની ધ્યાન ગયું હતું અને તત્કાલ તેને બચાવી લેવામાં આવ્યો છે। પોલીસ પણ ત્યાં તૈનાત હતી। આખરે તેને જીવિત હેમખેમ બહાર કાઢવામાં આવ્યો છે। જો કે આ યુવાને નશાની હાલતમાં હતો કે કેમ, આ એક મોટો સવાલ છે, ચર્ચાઓ થઈ રહી છે। પરંતુ આ જે યુવાન છે ટુરિસ્ટ છે, આની પહેલા પણ 2-3 લોકો છે તે આ દીવના દરિયામાં અલગ અલગ વિસ્તારની અંદર એક યુવાન અહીંયા પર પણ ડૂબ્યો હતો, પરંતુ 3 જેટલા મોત થયા છે। અને આ દીવનો દરિયો છે તે હાલ મોન્સૂનમાં ખૂબ ઘાતક બને છે, દરિયામાં ખૂબ કરંટ હોય છે, જેના કારણે દરિયા નજીક જવા પર પ્રતિબંધ છે, છતાં પણ અનેક પ્રવાસીઓ એવા છે જે દરિયાની નજીક જાય છે ને પોતાના જીવને જોખમમાં મૂકે છે। જી દિલીપ, આભાર આપનો તમામ માહિતી બદલ। તો દીવના દરિયામાં એક યુવાન ડૂબ્યો હતો, નશાની હાલતમાં હોવાનું સ્થાનિકોનું અને પોલીસનું માનવું છે।